ચલો 11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આજે આપણે એક નવા પ્રકરણ નંબર 13 લક્ષ અને વિકલન લિમિટ્સ એન્ડ ડેરિવેટિવ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણ કલનશાસ્ત્ર યાને કે કેલ્ક્યુલસનું એન્ટ્રન્સ માનવામાં આવે છે. કલનશાસ્ત્ર એટલે કે કેલ્ક્યુલસનો મુખ્ય આશય કેવો છે કે કોઈ એક વસ્તુના બદલાવાથી એના ઉપર આધારિત હોય એવી બીજી વસ્તુ કેવી રીતે બદલાય છે એનો અભ્યાસ કરવો. હું વસ્તુ બોલું છું, વસ્તુ યાને કે ચલ યાને કે વેરિયેબલ. એક ચલ બદલાય એટલે એના ઉપર ડિપેન્ડન્ટ બીજો ચલ કેવી રીતે બદલાય એનું એક તમને ઉદાહરણ આપું. તમે મિત્રો ફિઝિક્સમાં જોતા હશો કે ઉર્ધ્વ દિશામાં પ્રક્ષેપ રોકેટ, માનો કે એક રોકેટ છે મારું બનાવેલું, એ રોકેટને જેમ જેમ આપણે ઉર્ધ્વ દિશામાં પ્રક્ષેપિત કરીશું, રોકેટ જેમ જેમ ઉપર જશે તેમ તેમ એમાં જે ફ્યુઅલ ભરેલું હોય, બળતણ, એ ફ્યુઅલ શું થાય? બબડાતું જાય. એટલે ફ્યુઅલનું જે વજન છે, વેઇટ, વજન ડબલ્યુ બદલાતું જાય, ઓછું થતું જાય. તેમ તેમ તેનો જે વેગ છે યાની કે વેલોસિટી એ પણ બદલાય. વજન બદલાવાથી વેગ પણ બદલાય. એટલે તમે જોયું તો અમુક વજન ઘટવાથી અમુક વેગ વધે, એનું પછી ચોક્કસ કેલ્ક્યુલેશન કરવું પડે કે કેટલું વજન ઘટવાથી કેટલો વેગ વધે છે. એ બધી જે ગણતરી કરવાની પદ્ધતિ છે અથવા એ બધી ગણતરી કલનશાસ્ત્રમાં થાય છે. અને એના માટે લક્ષ, વિકલન, સંકલન આ બધાની જરૂર પડે. લિમિટ, ડેરિવેટિવ, ઇન્ટિગ્રેશન, બરાબર. સંકલન તો તમે નામ સાંભળ્યું હશે, સાયન્સ રાખતો પહેલાં સાંભળી લીધું હશે. સંકલન બહુ ઇઝી છે, અઘરું નથી. પણ આપણે અત્યારે કે આ બધું નથી શીખી લેવાનું. આ તો પ્રવેશ દ્વાર છે, આપણે શરૂઆત છે. એટલે વિકલનની વ્યાખ્યા આવે, લક્ષની વ્યાખ્યા આવે, પછી એમ કરતાં કરતાં 12મા ધોરણમાં વિકલન થોડું ડીપમાં આવશે અને પછી સંકલન આવશે. તો આજે આપણે લક્ષ વિશેનો પહેલો ખ્યાલ મેળવીશું. એ ખબર પડી કે આપણે શું કહેવા માગીએ છીએ. એક ચલ બદલાવાથી બીજો ચલ કેવી રીતે બદલાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે લક્ષનો પ્રાથમિક ખ્યાલ મેળવીએ. તો જો લક્ષ ઘણી બધી રીતે શોધાતું હોય છે. માનો કે હું તમને એક વિધેય આપું, y x + 2. y ને fx કહીએ તો વાંધો નથી. fx = x + 2. હવે આમાં x ની કિંમત જો તમે બદલતા જાઓ તો સ્પષ્ટ છે કે fx ની કિંમત બદલાય છે. તો એનો જે અભ્યાસ કરવાનો છે એને આપણે લિમિટ અથવા લક્ષ કહીશું. હવે જો લક્ષ શોધવા માટે શરૂઆતમાં ગણિતશાસ્ત્રીઓ કોષ્ટકનો ઉપયોગ કરતા હતા. કોષ્ટક યાની કે ટેબલનો ઉપયોગ કરતા. ત્યારબાદ આલેખનો ઉપયોગ કરવામાં આવ્યો. ગ્રાફની મદદથી પણ લિમિટનો ઉપયોગ, લક્ષનો ખ્યાલ મેળવી શકાતો હોય છે. પછી એ લોકોએ વ્યાખ્યા બનાવી લક્ષની, યાની કે ડેફિનેશન બનાવી, અને એના પરથી પછી પ્રમાણિત રૂપો અને કાર્ય નિયમો, સ્ટાન્ડર્ડ ફોર્મ્સ એન્ડ વર્કિંગ રૂલ્સ,
તો લક્ષ શોધવા માટે આવી જુદી જુદી પદ્ધતિઓ ક્રમશઃ વિકસતી ગઈ. તમે જોતા હશો કે સૌથી પહેલાં લોકો ચાલતા ફરતા હતા. પછી એમ થયું કે બહુ દૂર અંતર જવું હોય તો ચાલતા જવાનો ટાઈમે બગડે, થાક લાગે, એટલે સાયકલની શોધ કરી. સાયકલ પેડલ મારી મારીને ચલાવતા હતા, લોકો ખુશ હતા. પછી એમ થયું કે ના, આમાં થાક લાગે છે. એવું કોઈ સાધન હોય કે જાતે જાતે ચાલતું હોય તો મજા આવે, ખબર પડી. તો પછી સ્કૂટરની શોધ થઈ કે મોટરસાયકલની શોધ થઈ. પછી સ્કૂટરમાં સવાર પડે કીકો મારવી પડતી હતી, ગેર પાડવા પડે, ક્લચ દબાવવી પડે. એટલે પછી એમને ગેર વગરનું સાધન શોધી કાઢ્યું, એક્ટિવા કે બીજા કોઈ સાધનો શોધી કાઢ્યા. તો આ રીતે ક્રમશઃ જેમ જેમ જરૂરિયાતો ઊભી થતી જાય એમ નવા નવા સંશોધનો વ્યવહારમાં જોયેલા જ છે. તેવું આમાં પણ છે. પહેલાં ટેબલની મદદથી, પછી ગ્રાફની મદદથી, પછી ડેફિનેશન, પછી પ્રમાણિત રૂપો અને કાર્ય નિયમો, ઘણી બધી રીતે લક્ષ શોધાતા હોય છે. એટલે પહેલાં આપણે એક ટેબલવાળું એ ઉદાહરણ જોઈશું, આલેખવાળું એ જોઈશું, વ્યાખ્યાનો ઉપયોગ આપણે નહીં કરીએ, અને પછી આ જોઈશું. એમાં સૌથી સહેલી પદ્ધતિ આ છે. ખ્યાલ? ઘણી વખત એવું બને કે જે નવું શોધાયું એની મર્યાદાઓ પાછી વધારે હોય. એક્ટિવા શોધાયું છે એમની મર્યાદાઓ વધારે હોય, બેટરી જતી રહે તો તકલીફ પડે. એટલે માનો કે એક્ટિવા જો ઊભું થઈ જાય તો પછી સેલ ના લાગે, બેટરી બગડી હોય તો કિક મારવાની દેશી પદ્ધતિ ઉપર પાછા જવાનું. ખ્યાલ? એટલે આ જે નિષ્ફળ થતું હોય ત્યાં આનો ઉપયોગ થવાનો, આ નિષ્ફળ થતું હોય ત્યાં આનો ઉપયોગ થાય, આ નિષ્ફળ થતું હોય ત્યાં. મૂળ વસ્તુ આ છે. એક્ટિવા ચાલુ ના થાય તો મૂળ પાછું જોવાનું, સાયકલમાં હોવાના હોય તો ચાલતા જવાનું, મૂળ વસ્તુ પર પાછા જતા રહેવાના. જો કે એવા દાખલાઓ આપણે નથી આવતા, આપણે તો પ્રમાણિત રૂપો અને કાર્ય નિયમોથી મોટાભાગના દાખલાઓ ગણી શકીશું. ચાલો, તો મારે તમને પહેલાં ટેબલની મદદથી સમજાવવું છે કે એક રાશિના બદલાવાથી બીજી રાશિ કેવી રીતે બદલાય. તેના માટે હું એક એક્ઝામ્પલ લઈ અને ટેબલ બનાવું છું. ટેક્સ્ટ બુકમાં ટેબલ બનાવ્યું છે, આપણે ક્યાંય બનાવવાનું આવશે નહીં, પણ તમને સારી સમજ પડે એ માટે હું ટેબલ અથવા કોષ્ટક બનાવું છું. ચાલો, તો તમે સમજો. મેં ટેબલ બનાવ્યું છે. એમાં એક કોલમમાં એક્સની કિંમતો લઈશું, બીજી કોલમમાં એફએક્સની કિંમતો. ચાલો, એક્સની કિંમતો માનો કે હું લઉં છું 0.9, 0.99, 0.999, 1.1, 1.01, 1.00. તમને એમ થાય કે આવી કિંમતો વિચિત્ર તમે કેમ લીધી? તો એક્સની કિંમતો કોઈ ચોક્કસ નિયમ પ્રમાણે બદલવાની. તમે જુઓ, એક્સની કિંમતો મેં કેવી લીધી? તો પહેલાં 0.9 એટલે આ સંખ્યા રેખા દોરી છે અહીંયા, પછી 0.99 અહીંયા આવે છે, 0.999 અહીંયા આવે છે. એટલે એક્સ ધીરે ધીરે એકની નજીક જાય છે. પછી થોડી કિંમતો એકની જમણી બાજુ લીધી, 1.1 લીધી, 1.01, 1.00. એટલે આપણે એવું એક કહી શકીએ કે એક્સ એકની નજીક જાય છે. એક્સ ટેન્ડ્સ ટુ 1, છેલ્લે તો ઇંગ્લિશમાં જ બોલવું પડશે. એક્સ ટેન્ડ્સ ટુ 1 એટલે એક્સની કિંમતો એકની નજીક જાય છે. તેમ એફએક્સનું શું થાય છે એ હવે જુઓ. ચાલો, 0.9 અહીંયા મૂકો તો 2.9, આ મૂકો 2.99, 2.999, ઓકે. પછી 1.1 મૂકો 3.1, 3.01, 3.00. તો શું થાય છે જુઓ, 2.9, 2.99, 2.999, પછી 3.1, 3.01, 3.001. તો એક્સની કિંમતો જેમ એકની નજીક જાય છે, આમ એરો કરું આ બાજુથી અને આ બાજુ, તેમ એફએક્સની કિંમતો કોની નજીક જાય છે? 3ની નજીક જાય છે. x ટેન્ડ્સ ટુ 1
તેમ fx ટેન્ડ્સ ટુ 3 થાય છે. એટલે આને આવું આપણે ગુજરાતીમાં લખી દઈએ. જેમ x એકને અનુલક્ષે છે, જો નજીક જાય છે ને એટલે કેવો શબ્દ લખ્યો પાછો, x એકને અનુલક્ષે છે તેમ fx કોની નજીક જાય છે? 3 ની નજીક જાય છે. એટલે 3 ને અનુલક્ષે છે એવું નથી લખવું, પણ આવું લખીશું fx નું લક્ષ 3 છે. ખબર પડી? x એ 1 ની નજીક જાય છે તેમ fx નું લક્ષ 3 છે. એટલે ઇંગ્લિશમાં આવું લખાય કે x ટેન્ડિંગ ટુ 1, x tending to 1, limit of fx is 3. x એકની નજીક જાય છે તેમ fx નું લક્ષ 3 છે. આ ટેબલ ઉપરથી આપણે નક્કી કર્યું. આવી રીતે x ની કિંમતો 1 ને બદલે તમે 2 ની નજીકમાં લઈ જાઓ તો fx નું લક્ષ કંઈક જુદું આવે. તો આ રીતે ટેબલ ઉપરથી આવું નક્કી થયું. હવે આવડું મોટું વાક્ય બોલવું એ મજા ના આવે, તો આ બોલવું એના કરતા આને હવે સંકેતમાં આવી રીતે લખાય, નોટેશન LIM, એટલે બોલવાનું લિમિટ, ઇંગ્લિશ શબ્દ x, પછી આમ એરો કરવાનો, પછી લખવાનું 1, x ટેન્ડ્સ ટુ 1, fx નું લક્ષ કયું છે 3, તો અહીંયા વચમાં લખવાનું fx અને બરાબર લખી દેવાનું 3. તો આ એનો નોટેશન છે. જો આને વાંચીશું આ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઇક્વલ્સ ટુ 3. બરાબર? એનો શું મીનિંગ થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. x એ 1 ને અનુલક્ષે છે તેમ fx નું લક્ષ 3 છે. x tending to 1, limit of fx is 3. એટલે કોઈ જગ્યાએ બજારમાં નીકળ્યા હોય પાણીપુરી લારી પર આવું લખેલું હોય limit x tends to 3 fx equal to 4, આપણને આવડવું જોઈએ કે આ શું કહેવા માંગે છે. x એ 3 ની નજીક જાય છે તેમ fx 4 ની નજીક જાય છે અથવા fx નું લક્ષ 4 છે. બોલો, ખ્યાલ આવી ગયો? ખબર પડે ને? હવે બીજું એક હું વિધેય બાજુમાં લખું છું. એમાં કોષ્ટક હું સીધું બનાવીને તમને સમજાવું છું. જુઓ, હવે માનો કે મેં બીજું એક વિધેય લીધું fx sin x, તો એમાં મેં x ની કિંમતો કોની નજીકમાં જાય છે એવી લીધી. જો 0 ની નજીકમાં જતી કિંમતો લીધી છે, -0.1, -0.01 એ રીતે આ બધી કિંમતો લીધી છે. જો એ કિંમતો આમાં મૂકું અને કેલ્ક્યુલેશન કરું તો મને ખબર પડે છે કે fx ની કિંમતો 1 ની નજીકમાં જાય છે. તમારે મૂકવાની નથી, મારે નથી મૂકવાની. એટલે અહીંયા આવું લખાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx equal to 1. આ ટેબલ પરથી આવું લખાતું હતું, પેલા ટેબલ પરથી આવું લખાય છે. અમે ઉદાહરણ એટલા માટે લીધું કે જ્યારે આ ટેબલ બનાવ્યું ત્યારે તમને મનમાં થતું હશે કે સર x ની કિંમતો 1 ની નજીકમાં જાય છે પણ 1 તો લીધો નથી, શું 1 ના લે? ચાલો લઈશું, એ જગ્યા રાખી છે. fx ની x ની કિંમત 1 લો, અહીંયા મૂકો તો fx ની કિંમત 3 થશે, કોઈ વાંધો નથી. ચાલો અહીંયા x ની કિંમત 0 ની નજીક જાય છે, 0 લો, 0 આમાં મૂકો, sin 0/0 એટલે 0/0 હવે ખેલ આવ્યું, નોટ ડિફાઇન્ડ, લોચો પડે. લોચો પાડવા જ મેં ઉદાહરણ એવું લીધું. તો x ની કિંમતો
અહીંયા એકની નજીકમાં જતી હતી તો એક લેવામાં કોઈ તકલીફ ના પડે. અહીંયા x ની કિંમતો 0 ની નજીકમાં જાય છે પણ 0 લેવામાં અવ્યાખ્યાયિત થયું. તો આપણે હવે શું ડિસિઝન લેવું? આ વિધેય એવું કહે છે કે x ની કિંમત જેની નજીકમાં જતી હોય, 1 ની નજીકમાં જતી હોય, 0 ની નજીકમાં જતી હોય કે બીજા ગમે તેની નજીકમાં જતી હોય તો એ કિંમત લેવામાં કોઈ વાંધો નહીં. આ વિધેય એવું કહે છે x ની કિંમત જેની નજીકમાં જતી હોય, એવું નહીં કે 0 ની નજીકમાં જાય એટલે 0 ના લેવાય બીજો લેવાય. જેની નજીકમાં જતી હોય એ કિંમત નહીં લેવાની. આ વિધેય એવું કહે છે. આ બાજુનું વિધેય એવું કહે છે કે x જેની નજીકમાં જતો હોય લો તોય ચાલશે, નહીં લો તોય ચાલે. નહોતું જ લીધું, પહેલાં કઈ લીધું હતું. આ વિધેય એવું કહે છે કે x ની કિંમત જેની નજીકમાં જાય છે એ કિંમત નહીં જ લેવાની. તો આપણે શું ડિસિઝન કરવું? આપણે એક જનરલ નિયમ બનાવીએ. તો હું તમને એક ઉદાહરણ આપું. માનો કે તમારા ઘેર કોઈ 2 મહેમાન આવ્યા છે, બેઠક રૂમમાં બેઠા છે, મમ્મીએ પાણી આપ્યું, પછી મમ્મી રસોડામાં જઈને ચા મૂકવાની તૈયારી કરે છે, ચાની રકાબીને બધું ખખડે છે. એટલે બેઠક રૂમમાં બેઠા બેઠા એક મહેમાન બોલ્યા કે ચા બનાવતો હોય તો મારા માટે મોડી જ ચા બનાવજો, નહીંતર હું ચા નહીં પીવું. એટલે પેલો બેન તો રસોડામાં સ્તંભ થઈ ગયો. તરત બીજા મહેમાન બોલ્યા કે મારા માટે તો ઘડીએ ચાલશે ને મોડીએ ચાલશે, મને તો બંને ચા ખૂબ સારી ભાવે છે. તો મમ્મી કઈ ચા બનાવશે બોલો? ખબર પડી? પહેલા મહેમાન કહે છે મારે મોડી જ જોઈએ, બીજા મહેમાન કહે છે મારે મોડીએ ચાલે ને ઘડીએ ચાલે. તો કઈ ચા બને? મોડી જ બને. બરાબર? આ વિધેય કહે છે કિંમત લેશો તો ચાલશે, નહીં લો તો ચાલશે. આ વિધેય કહે છે કિંમત નહીં જ લેવાની. તો આપણે હવે એવું એક ડિસિઝન લઈએ કે x ની કિંમત જેની નજીકમાં જાય છે એ કિંમત લેવાની નહીં. એટલે આજે હવે આપણે પ્રતિજ્ઞા લઈ લઈએ કે આવું લખેલું હોય તો શું બોલવાનું? તો x 0 ની નજીક જાય છે પણ 0 નથી, તેમ fx નું લક્ષ 1 છે. એટલે માનો કે પેલું મેં કીધું તો પાણીપુરીની લારી પર લખેલું હોય લિમિટ x ટેન્ડ્સ ટુ 3 fx ઇક્વલ્સ ટુ 4. આનો અર્થ થાય x 3 ની નજીક જાય છે પણ 3 નથી, તેમ fx નું લક્ષ 4 છે. x is tending to 3 but not equal to 3, then limit of fx is equals to 4. તો આ રીતે ટેબલ ઉપરથી લક્ષનું અનુમાન કર્યું. એના પરથી આપણને આ સંકેતની ખબર પડી ગઈ એ શું કહેવા માંગે છે. બોલો, એમ આઈ રાઈટ? પણ ટેબલથી લક્ષનું અનુમાન કરવાનું કામ બહુ લાંબુ કંટાળાજનક છે. આવડું મોટું ટેબલ બનાવીએ ત્યારે આટલું નક્કી થાય છે. એટલે આ પદ્ધતિ સાચી છે પણ આનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો નથી. હવે એમ થાય કે ગ્રાફ અથવા આલેખની રીતે કેવી રીતે નક્કી કરી શકાય? તો ચાલો આ જ વિધેયનો ગ્રાફ દોરું છું. ચાલો તો મેં ગ્રાફ દોરવા માટે ટેબલ બનાવી દીધું. x ની કિંમત લઈ લઈ, મને ગમે છે એવી કિંમતો લઈ y ની કિંમતો શોધી કાઢી. y એટલે fx. x0 તો fx ની કિંમત 2, x0 fx ની કિંમત 2. fx એટલે y કહેવાય. ચલો પછી x ની કિંમત -1, y ની કિંમત x ની કિંમત 1, y ની 2 લેશો તો ચાલશે, મળી જશે. આ બે કિંમતોથી આવો ગ્રાફ મળે. આપણે અંદાજિત દોરતા હોઈએ છીએ, પરફેક્ટ ગ્રાફની કોઈ જરૂર નથી. ચલો મારે આની જરૂર પડવાની છે. કેમ સ્કેલ માપમાં મજા નથી આવતી? 1 3 એટલે 3 બિંદુઓ થાય એટલે થોડી તકલીફ પડે, સમરેખ ના પડે.
બરાબર. હવે જુઓ આલેખ ઉપરથી કેવી રીતે અનુમાન થાય? તો આલેખમાં તમે જાણો છો કે x અક્ષ ઉપર x ની કિંમત આવે, y અક્ષ ઉપર fx ની કિંમત આવે. માનો કે x આટલે હોય તો એના માટે fx ની કઈ કિંમત? તો અહીંથી તમારે આમ સીધા જવાનું આલેખ ઉપર, આલેખથી આમ વળી fx ની કિંમત. ચલો હું બોલું. માનો કે x ની એક કિંમત છે, તો જો fx ની કિંમત કઈ થાય? એ આ કિંમત fx થાય. x માટે fx થઈ જશે. હવે એ x ની કિંમતને હું ખસેડીને 1 ની નજીકમાં લઈ લઉં તો જુઓ શું થશે? આ fx. તો હું x ને આમ ખસેડીને 1 ની નજીકમાં લઈ જઈશ તો fx કોની નજીકમાં જાય છે? જુઓ 3 ની નજીક. આ બાજુથી લેશો તો એવું એને ખસેડીને આ બાજુ લાવો તો x 1 ની નજીકમાં જાય છે તેમ fx નું લક્ષ 3 છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઇક્વલ્સ ટુ 3. તો આ રીતે ગ્રાફ ઉપરથી આપણે લક્ષનું અનુમાન કરી શકીએ છીએ. પણ એ કામ કદાચ પહેલા કરતાં વધારે અઘરું છે. કેમ? તો ગ્રાફ દોરવો પડે, ગ્રાફમાં ચોકસાઈ રાખવી પડે, ગ્રાફમાં ભૂલ થાય તો લક્ષમાં ભૂલ થાય. એટલે ગ્રાફ ઉપરથી લક્ષ શોધવાનું કામ આપણે દાખલાઓમાં નહીં કરીએ. હા, કદાચ ગ્રાફ આપેલો હોય તો ખબર પડશે કે x આની નજીક જાય તો fx કોની નજીક જાય, એ આ રીતે નક્કી કરવાનું. બરાબર. ફિઝિક્સમાં તમારે ગ્રાફ ઉપરથી અનુમાન કરવાનું થતું હોય છે. આમ ગ્રાફ દોરેલો હોય તો ભાઈ x ને તમે આમ લાવો છો તો y આ બાજુ જાય છે, એવી રીતે જરૂરિયાત ઊભી થતી હોય છે. તો ગ્રાફ ઉપરથી આ રીતે લક્ષ નક્કી કરી શકાય. બોલો, ખ્યાલ આવી ગયો? હવે વ્યાખ્યાની મદદથી તો આપણે લક્ષ શોધતા શીખવાની જરૂર નથી, પણ પ્રમાણિત રૂપો અને કાર્ય નિયમોની જરૂર પડશે. એ પહેલાં બીજી એક વાત મારે તમને શીખવાડવી છે. ટેબલની મેથડ આવી ગઈ, ગ્રાફની મેથડ આવી ગઈ. વ્યાખ્યા નથી લેવાની, પ્રમાણિત રૂપો અને કાર્ય નિયમો આવશે. પણ એ પહેલાં બીજી એક માહિતી અહીંયા શીખી લેવાની છે. આ જે ટેબલ ઉપર તમે જોયું તો એમાં માત્ર આટલી કિંમતો લીધી હોય તો પણ fx ની વર્તણૂક તમે નક્કી કરી શકો. એટલે જો આટલી જ કિંમતો પરથી fx ક્યાં જાય છે ખબર પડી જાય તો એ કિંમતો જુઓ, 1 ની ડાબી બાજુની કિંમતો છે. એટલે x ની કિંમતો 1 ની ડાબી બાજુમાંથી જ લઈને જો લક્ષ મેળવીએ તો એને વિધેયનું ડાબાથી લક્ષ કહેવાય. લિમિટ ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ એવું કહેવાય. એટલે આટલી જ લેફ્ટ સાઈડની કિંમતો પરથી જો લક્ષનું અનુમાન કરીએ તો આવું લખાય લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx ઇક્વલ ટુ 3. x 1 ની ડાબી બાજુમાંથી 1 ની નજીકમાં જાય છે એમ fx 3 ની નજીકમાં જાય છે. fx કઈ બાજુથી જાય છે એનું મહત્વ નથી, fx કોની નજીકમાં જાય છે એટલું જોવાનું. તો fx માટે બાજુ લખવાની કોઈ જરૂર નથી. એ જ પ્રમાણે જો આ કિંમતો લઈને અનુમાન કરો તો એ કિંમતો 1 ની જમણી બાજુની કિંમતો છે તો એને જમણી બાજુથી લક્ષ કહેવાય. લિમિટ ફ્રોમ રાઈટ હેન્ડ સાઈડ તો એને આવું કહેવાય લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઇક્વલ ટુ ડાબાથી લક્ષ, જબાથી લક્ષ. અને આવું લખ્યું તો માત્ર લક્ષ, લેફ્ટ હેન્ડ લિમિટ, રાઈટ હેન્ડ લિમિટ અને આ ઓનલી લિમિટ એવું બોલાય. બરાબર. એટલે ડાબી બાજુની કિંમતો હોય તો પણ અનુમાન થઈ શકે. હવે એની શું જરૂર પડી એ હું તમને કહું. માની લઈએ કે આ ઉદાહરણમાં એવું બન્યું. હવે આ ઉદાહરણમાં
કે ભાઈ ડાબી બાજુનું લક્ષ છે એ માનો કે 3 આવે અને જમણી બાજુનું લક્ષ છે માનો કે 4 આ માની લીધું 3 જ છે તો માનો કે આ તો 4 આવતું હોય એવું માની લીધું આ કિંમતો લઈ લે x ની કિંમતો 4 ની નજીકમાં જતી રહે જો આવું બની હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx બરાબર શું લખાય બોલો મને કહો ડાબાથી લક્ષ 3 છે એટલે x ની કિંમત 1 ની ડાબી બાજુથી 1 ની નજીક જાય તો fx 3 ની નજીક જાય છે જબાથી લક્ષ 4 છે જમણી બાજુથી નજીક જાય તો fx 4 ની નજીકમાં જાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 એટલે 2 આવી ડાબાથી જબાથી બંને બાજુથી x 1 ની નજીકમાં જતો હોય તો fx કોની નજીકમાં જાય એવો પ્રશ્ન તમને પૂછ્યો ડાબાથી હોય તો 3 ની નજીક જબાથી હોય તો 4 ની નજીક હવે ડાબા જબા નહીં બે ભેગું તો કોની નજીક જાય તો 3 એ ના થાય 4 એ ના થાય તો કોઈ વચ્ચેનું ના કહેવાય 3.5 તો ડાબાથી અને જબાથી લક્ષ જો જુદું હોય તો આ લક્ષ તમને મળતું નથી અહીંયા તમે એવું કહી શકતા નથી કે આ વિધેયનું લક્ષ 3 થાય કે 4 એટલે કોઈ પણ વિધેયનું લક્ષ ત્યારે જ મળે કોઈ પણ વિધેયનું લક્ષ ત્યારે જ મળે જ્યારે ડાબાથી અને જબાથી બંને લક્ષ સરખા થતા હોય ખબર પડે આ એક અગત્યની શરત બની જો ડાબાથી જબાથી બંને 3 હોય તો એ વિધેયનું લક્ષ પણ 3 તો આ એક ઉદાહરણ હતું એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 લખતા હતા વિધેયનું લક્ષ 3 લખ્યું હતું પણ જનરલી આપણે લખવું હોય તો આવું લખાય જો અથવા if limit x tends to a minus fx is equals to a limit x tends to a plus fx is equal to a બંને સરખું થતું હોય તો અને તો જ limit x tends to a fx is equals to બરાબર લેફ્ટ હેન્ડ લિમિટ l થતી હોય રાઈટ હેન્ડ લિમિટ l થતી હોય તો જ લિમિટ l કે તો આ એક અગત્યની શરત મળી ગઈ વિધેયનું લક્ષ ત્યારે જ અસ્તિત્વ ધરાવે જ્યારે ડાબા અને જબા બંને લક્ષ સરખા થતા હોય એટલે એવી ઘણી વખતે બનશે એવું કે લક્ષ અસ્તિત્વ ના પણ ધરાવે એટલે હંમેશા લક્ષ મળી જ જાય એવું હોતું નથી તો આ રીતે આ લક્ષની સમજ તમે બરાબર મેળવી લેજો આજે સમજવાનું વધારે હતું લખવાનું ઓછું હતું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રમાણિત રૂપો સ્ટાન્ડર્ડ ફોર્મ્સ અને કાર્ય નિયમો જોઈશું બહુ સહેલું છે સમજવાનું બરાબર છે બાકી દાખલા ગણવાનું કામ બહુ સહેલું છે આમાં તમને ખ્યાલ આવી ગયો લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ પછી લિમિટ બરાબર એટલે આવ્યું LIM જ લખવાનું વાંચવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ આ માઇનસ એ સાઈડ બતાવે છે fx ઇક્વલ ટુ a લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ આ રાઈટ હેન્ડ સાઈડ બતાવે છે પ્લસ fx ઇક્વલ ટુ a અને આ લિમિટ x ટેન્ડ્સ ટુ a લખ્યું હોય તો અહીંયા એવું નહીં સમજી લેવાનું કે પ્લસ આમાં બે વસ્તુ ભેગી થઈ જાય એમાં x એની ડાબી બાજુમાં હોય જમણી બાજુમાં હોય ગમે ત્યાં હોય બરાબર તો આ વસ્તુ ખાસ સમજી લેવાની તમારા ફિઝિક્સમાં પણ લક્ષનો ઉપયોગ સારી રીતે થતો હોય છે તો આજે આપણું લેક્ચર આટલે રહેવા દઈએ પણ ધ્યાન રાખજો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઇનસ fx શું બતાવે છે લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ fx શું બતાવે છે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx શું કહે છે એની બરાબર સમજ મેળવી લેજો પછી આપણે લક્ષ શોધવા માટે નવી ટેબલ બનાવીએ નહીં ગ્રાફનો ઉપયોગ કરીએ નહીં વ્યાખ્યાનો ઉપયોગ કરીએ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ આવશે એમાં શીખવાડીએ કે આવું હોય તો આમ કરવાનું લગભગ મારા ખ્યાલથી 4 કે 5 સ્ટાન્ડર્ડ ફોર્મ છે
અને એનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ ગણવાના છે. આ પ્રકરણ 12માની દૃષ્ટિએ બહુ જ ઉપયોગી છે. આ વિડીયોની જરૂર પડે તો 12મા ધોરણમાં ફરીથી જોવાનું. બરાબર? આ વિડીયોની જરૂર પડશે કારણ કે ત્યાં આવશે પાછું આ પ્રકરણ. એટલે આખી સમજ ફરીથી એકવાર જોઈ લેવાની, પછી આગળ જવાનું. આ જ ટૉપિક કોમર્સમાં પણ આવે છે. એટલે કોમર્સના મિત્રોને જરૂર પડે તો પણ તમે સલાહ આપજો કે આ વિડીયો જરા જોઈ લો, વિડીયો સબસ્ક્રાઈબ કરી રાખો, એટલે આપણો નવો મૂકેલો વિડીયો તમને ઝડપથી મળી જાય અથવા તમને ખબર પડી જાય કે સાહેબે નવો વિડીયો અપલોડ કર્યો છે. તો હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.